જિગ્નેશભાઈ કચ્છ પોલીસમાં જ્યારે અહીંયા રેલી કાઢીને આવ્યા હતા એમને કહેવા માંગુ છું કે તમે જિગ્નેશભાઈ વિશે શું જાણો છો? એમની સાથે અમે બેઠા છીએ, એમના વિચારો છે. તમે ગુજરાત પોલીસ ક્યારે પણ જિગ્નેશભાઈ મેવાણી સાથે નહીં પહોંચી શકો. નોટ કરપ્ટેડ નેતા છે અને આંદોલનકારી નેતા છે. ભ્રષ્ટાચારી અધિકારીઓનો જ્યારે કહેતા હોય ત્યારે તમારા પેટમાં શેનો પાણી ચાલે છે? પોતે કહે છે કે ઈમાનદાર પોલીસવાળા છે, એને અમે અને ગુજરાત કોંગ્રેસ અમે સેલ્યુટ કરીએ છીએ. તો 10-20% જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે એના બારામાં કહે છે. અને કચ્છમાંથી જ્યારે રેલી કાઢવામાં આવી ત્યારે હું કચ્છ પોલીસને કહું છું કે આવો સામસામે બેસી અમે તમારા 15 અધિકારીઓના નામ આપી એનો નાર્કો ટેસ્ટ કરાવો, જો આપતા ન લેતા હોય તો. ઈમાનદારીની વાત કરો છો, તમને શરમ આવી જોઈએ. તમારી માતાઓ, બહેનો અને દીકરીઓને લઈને તમારે અહીંયા આવવું પડ્યું તો એનાથી વિશેષ કોઈ શરમજનક વસ્તુ નથી. જો પોલીસ અને ગુજરાતના જે ભ્રષ્ટાચારી નેતાઓ છે એને કહેવા માંગુ છું, જ્યારે કોઈ પણ વાત કરતો હોય ત્યારે કચ્છની અને ગુજરાતની પ્રજા હંમેશા પોલીસ પડખે જ હોય છે. પરંતુ કમનસીબી છે કે માત્ર તમારા પરિવારોને લઈને અહીંયા આવવું પડ્યું છે. કારણ કે બીજા અન્ય કોઈ કચ્છના લોકો નથી આવ્યા. તમને ત્યારે કેમ રેલી નથી કરતા? જ્યારે વાંડિયાના ખેડૂત બહેનો અને લોડાઈની બહેનોને પોલીસ ઢસડીને લઈ જાય છે ત્યારે તમારી કેમ માનવતા અને ખમીનતા મરી ગઈ હતી? અત્યારે તમે રેલી કાઢો છો. અને ગુજરાત પોલીસને અને વિકાસ જે સાહેબ છે ડીજીપી, એમને કહેવા માંગુ છું, હાલમાં જ બુટલેગરો દ્વારા એસએમસી ના અધિકારીઓ પર ગાડી ચડાવીને મારી નાખવામાં આવે. ક્યાં ગઈ હતી તમારી પોલીસ? અને કચ્છની વાત કરું ત્યારે મારા એક મિત્ર જયદાન સાગરદાન ગઢવી અને પ્રાણગીરી નો બચાવ પાસે બુટલેગરો દ્વારા એક્સિડન્ટ કરવામાં આવ્યો તો ક્યાં ગઈ હતી ત્યારે તમારી ખમીરતા? શરમ આવી જોઈએ તમારે. ત્યારે જિગ્નેશભાઈ જેવા આંદોલનકારી નેતા એમ કહેતા હોય કે આ ભ્રષ્ટ પોલીસ વાળા છે એમના પટ્ટા ઉતરી જશે, તો તમારા જમાઈઓ છે શું કામ પટ્ટા ઉતરશે? ભ્રષ્ટાચારી જે પોલીસ વાળા છે એને 8 પાસ ગૃહમંત્રી કહે છે. આ લડાઈ એની છે. આ ગૃહમંત્રીના આદેશથી જે તમે રેલીઓ કાઢો છો એ બંધ કરજો. ભૂતકાળમાં પણ અમિત શાહ જયારે ગૃહમંત્રી હતા ત્યારે અમુક ચમચાઓ અધિકારીઓ એમનું કયું માન્યું હતું, 7 વર્ષથી જેલમાં હતા. એ વાત તમારે ભૂલવી ન જોઈએ. આ ભારત દેશ ચાલશે, બંધારણથી ચાલશે, ના કોઈ 8 પાસ ગૃહમંત્રીના કહેવાથી ચાલશે. એ વિચારવું જોઈએ. જય હિન્દ, જય કોંગ્રેસ. અમે જિગ્નેશભાઈની સાથે છીએ. હર હંમેશા જાતે રહેતું, જે કરવું હોય તે કરી લે. જય હિન્દ, જય ભારત.